તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। ભાવનગર શહેરમાં આવેલી એક હોસ્પિટલ પાસેથી એલસીબી તથા પેરોલ ફરલોસ્કોરના પોલીસ સ્ટાફના માણસોએ વિદેશી દારૂનો જથ્થો ભરેલી આઈશર ટ્રક સાથે ટ્રકના ચાલકને ઝડપી લઈ વિદેશી દારૂ, ટ્રક, મોબાઈલ મળી કુલ 15.50 લાખ રૂપિયા લાખથી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો। ભાવનગર એલસીબી, પેરોલ ફરલોસ્કોરના પોલીસ સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે એક કેસરી કલરનો આઈસર રજી નંગ GJ 23AW4553 માંગ ઉપર કાળા કલરની તાલપત્રી બાંધેલ છે। તેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને નારી ચોકડી તરફથી ભાવનગર શહેરમાં નીલમબાગ સર્કલ થઈ મંત્રેશ સર્કલ તરફ આવે છે। જે બાતમી આધારે હોસ્પિટલ સામે જાહેર રોડ ઉપર વોચમાં ઊભા રહી બાતમીવાળી આઈસર ટ્રકને પકડી લઈ ટ્રકમાં જોનતા ડ્રાઈવર કેબિનની પાછળ એક અલગથી લોખંડના દરવાજાવાળું દારૂ સંતાડવા માટેનું ચોરખાનું બનાવેલ તેમાં ઇંગ્લિશ દારૂ સંતાડેલ હતો। જેથી પોલીસે દારૂનો જથ્થા સહિત કુલ રૂ. 15,64,960નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। એલસીબી તથા પેરોલ ફ્લોએ વિદેશી દારૂનો જથ્થો, આઈસર ટ્રક, મોબાઈલ ફોન મળી કુલ 15,64,460 રૂપિયા આઈસર ટ્રક, મોબાઈલ ફોન મળી કુલ 15,64,460 રૂપિયાના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક આકાશભાઈ ઉર્ફે બલાડ મનસુખભાઈ પરમાર તથા તેની સાથે રાકેશભાઈ ઉર્ફે કાળુ પ્રવીણભાઈ સાચિયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો। જ્યારે પ્રવીણભાઈ ઉર્ફે બાડો શામજીભાઈ રાઠોડ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેને પકડવાનો બાકી છે, તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા।